મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી તો ઉનાના ધારાસભ્ય કાળુ રાઠોડના નામે પત્ર વાયરલ થયો છે। બુટલેગર ભગુ જાદવે લખેલો કથિત પત્ર છે જે વાયરલ થયો છે। વાયરલ પત્રમાં બુટલેગર અને ધારાસભ્યની દારૂમાં ભાગીદારી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। વાયરલ થયેલા પત્રમાં બુટલેગર અને ધારાસભ્યની દારૂમાં ભાગીદારી હોવાની ચર્ચા છે। ભગુ જાદવે ધારાસભ્ય પાસે દારૂના હિસાબની વાત પણ કરી હોવાની વાત સામે આવી રહી છે। બુટલેગર ધારાસભ્ય રાઠોડને પૈસા આપવા માંગતો હોવાની વાત છે। હું દારૂના ધંધાના પૈસા ચૂકવવા તૈયાર છું તેવું બુટલેગર ભગુ દ્વારા કહેવાયું। જેલમાંથી છૂટીને હું તમને દારૂનો હિસાબ આપી દઈશ તેવું બુટલેગર ભગુએ કહ્યું છે। તમે કીધું એટલે જ મેં દારૂનો ધંધો શરૂ કર્યો હોવાનું બુટલેગર ભગુ દ્વારા કહેવાયું, પણ તમારા પૈસા ન ચૂકવાતા તમે મને પકડાવી દીધો। બુટલેગર ભગુ જાદવ હાલમાં જૂનાગઢ જેલમાં બંધ છે। બુટલેગર જેલમાં હોવા છતાં પણ કથિત પત્ર વાયરલ થયો। કથિત પત્ર પર ધારાસભ્ય કાળુ રાઠોડની પ્રતિક્રિયા પણ સામે આવી। તેમણે કહ્યું, ભગુ જાદવ વિશે મેં જ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી। જૂનાગઢ જેલમાં ગોરખ ધંધા ચાલે છે તેથી મેં ફરિયાદ કરી હોવાની વાત કાળુ રાઠોડ દ્વારા કરવામાં આવી છે। આ ફરિયાદને ધ્યાનમાં રાખીને ખોટી રીતે પત્ર વાયરલ કરાયો હોવાનો પણ આક્ષેપ કાળુ રાઠોડ દ્વારા કરવામાં આવ્યો છે। ઉનાના ધારાસભ્ય કાળુ રાઠોડના નામે જે પત્ર વાયરલ થયું છે તેને લઈને અનેક વિગતો સામે આવી રહી છે। ભગુ જાદવ દ્વારા કથિત પત્ર વાયરલ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કાળુ રાઠોડ દ્વારા કરવામાં આવ્યો છે। મને એવું લાગે છે અને આ એક પૂર્વ પ્લાનિંગ થી અમને બદનામ કરવા માટેનું મને પૂર્વ પ્લાનિંગ થયું હોય પોલિટિકલ દ્રષ્ટિએ મને એવું લાગે છે। બાકી બીજું કે અમે ક્યારેય કોઈ આ બાબતે બુટલેગરોને ભલામણ કરતા નથી। બુટલેગરોનો સફાયો થઈ ગયો છે। બુટલેગરોના બે વખત ગુસ્સીખોર થઈ 30-35 ગુનેગારો ઉપર આ તાલુકાના શહેરના તાલુકાના ગુસ્સીખોર થઈ ક્યાં પોલિટિકલ લોકો ગયા હતા। આ તમામ ગુનેગારોનો જમીન દોષ કરવાનું કે તસ્કરવાનું કામ તો અમે કર્યું છે।